બીઆરજી સર્કલ પાસે સંતોષી બુડામાં લગભગ 1500 મકાનો છેલ્લા 9 વર્ષથી ખાલી છે। લાભાર્થીઓને મકાન ન ફાળવાતા ખાલી મકાનમાં દારૂ તેમજ ગેરકાયદેસર ધંધાની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે। વારંવાર રહીશો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરી પણ બહેરા અને જાડી ચામડીના અધિકારીઓને કાંઈ પડી નથી। મકાનો ખાલી હોવાથી તેની સંભાળ ન રખાતા હોવાથી બારી બારણાઓ તથા વાયરિંગ ગાયબ। હાલ આ મકાનો હવે જર્જરિત થવા લાગ્યા છે। આ જે જય આપણે કિસ્કોલી સર્કલ જય સંતોષીનગર અને ગુલાબી ઉડા હાઉસિંગ આવ્યા છે, આ ત્યાં આગળની જગ્યા છે। અત્યારે અહીંયા ઓછામાં ઓછા 1500 જેટલા મકાન ખાલી છે અને અમે ઓફિસમાં બી રજૂઆત કરેલી છે કે જે લોકોને મકાન નથી મળ્યા અને જે લોકોને અત્યારે આ માધવનગરની હાલત જુઓ, આ મકાનોની હાલત જુઓ કે એક મકાનમાં 4-4, 5-5 પરિવાર રહે, એ કઈ રીતના રહી શકે? જેને જરૂર છે એને મકાન આપી શકે ને। મારું નામ મુકેશ ગોહિલ, જય સંતોષીનગર પ્રમુખ। હવે મારે ફક્ત એટલું કહેવાનું છે કે જે ગરીબ માણસને મકાન નથી મળ્યા, આજે સમજો કે ભીમ તળાવની વાત કરીએ, ભીમ તળાવના આજે 8 વર્ષ અમે સંતોષનગરમાં રહેવા આવ્યા, એમાં કેટલા પરિવારો એવા છે કે જેમને હજુ આજ દિવસ સુધી મકાન નહીં મળ્યા। જ્યારે અધિકારીઓ પાસે જઈએ છીએ તો ભાઈ તમારું આ ડોક્યુમેન્ટ નહીં, પેલું ભાઈ ડોક્યુમેન્ટ કોઈની પાસે ના પણ હોઈ શકે। હવે આધાર કાર્ડ તો એ વખતે નીકળ્યા હતા તો અમુકના રહી ગયા હોય, કોઈ ડોક્યુમેન્ટ ના પણ હોય તો એવું કંઈ જરૂરી નથી। ભાઈ અહીંયા જે રહે છે એનો કોઈ બી એક પુરાવો હોય તો એને ઘર ફાળવવું જોઈએ। અને હું તો એમ કહું છું કે ખાલી કરાલી ફાટકમાં નહીં, બરોડાની અંદર ઘણા બધા એવા પરિવારો પડ્યા છે કે જેમને મકાન નથી મળ્યા। આજે મોદી સાહેબે કહ્યું છે કે ભાઈ ગરીબ માણસોને કોઈ બાકી નહીં રહે, તમામને મકાન મળશે। તો મારું તો એવું કહેવું છે મોદી સાહેબને મારી નમ્ર વિનંતી કે જે ગરીબ માણસો છે બિચારા કઈ રીતે રહે, આજે ભાડા ભરે છે, તો તમામને મકાન મળવા જોઈએ। અને આજે તમે જુઓ, આજે 8-10 વર્ષથી અહીંયા કલાલી ફાટક નહીં, આખા બરોડામાં મકાનો ખાલી પડે છે અને એ મકાનો જે ખાલી પડે છે એની અંદર તો 2 નંબરના ધંધા જ ચાલે છે। જુઓ તો ખબર પડશે। તો જે કંઈ અધિકારીશ્રી હોય, જે તે જવાબદાર અધિકારી હોય, એમને મારી નમ્ર વિનંતી કે ભાઈ ગરીબ માણસના મકાન ભાડો, આ તો બિચારા જે 10,000માં નોકરી કરે, ઘર ચલાવે, એમને ખબર પડે। તો મારું ફક્ત સરકારશ્રીને એવું કહેવું છે કે ઘણા બધા ગરીબ પરિવાર છે જેમને મકાન મળ્યા નથી, તો મકાન બધાને મળે એવી મારી નમ્ર વિનંતી છે।